એચાવી થઈ જાય. વેલજી બા હો બેટા, ચોકન ઉપડ્યા. આ બેટા પેટમાં દુખાતું હતું, પથરી થઈ છે તે ઓપરેશન કરાવવા જવું. પથરી કટાની? હો બેટા. અરે અરે તમારો તો ખર્ચો આવ્યો. હા, ખર્ચો તો આવ્યો ને બેટા. તમારા જોડે આયુષ્માન કાર્ડ હે? એ વળી કયું કાર્ડ આવે? ના બેટા. અલ્યા આયુષ્માન કાર્ડમાં હે ને તમારો ઓપરેશનનો બધો ખર્ચો સરકાર આલે, મફતમાં થઈ જાય. હું વાત કરું તો એવું કાર્ડ આવે? હા સ તમારા જોડે? ના બેટા, માર ખાય તો નહીં એવું કોઈ કાર્ડ. લેહડો માર હંગાત આયુષ્માન કઢાઈ દઈએ, મફતમાં ઓપરેશન કરાવી દઈએ. હું વાત કરું. હા. સરસ સરસ, વાહ બેટા. ભાઈ આપણે આયુષ્માન કાર્ડ કઢાવવાનું હો. કનું આ કાકાનું. હવે આ કાકાનું આયુષ્ય બચ્યું હોય કેટલું તે આયુષ્માન કાર્ડ કઢાવશો? અલ્યા ઘણું જીવવાનું હા હજી તો. હા, વાહ. જીવો જીવો જીવો. કાઢી દે હટજો. લાવ હેડો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને આવકનો દાખલો લાવો, કાઢી દો. હાલો કાકા. એ તો બેટા માફાઈ નહીં, રેશન કાર્ડ કશું નહીં? કશું નહીં. આ તો પેલા રેશન કાર્ડ કઢી આવો, એના ઉપર આધાર કાર્ડ કઢી આવો અને એના ઉપર આવકનો દાખલો કઢી આવો, લઈને આવી જાઓ, ફટાક દઈને કાઢી દો. એવું? હા, તો હેડો પેલા આપણે ફટાફટ જઈને બધો ડોક્યુમેન્ટ કઢાવી દઈએ. એ હા. ભાઈ આપણા કાકાને રેશન કાર્ડ કાઢવાનું હો. આ તો નીકળી જશે ને ભાઈ. પણ હાલના હાલ અર્જન્ટમાં કાઢવાનું હો. હાલના હાલ જુઓ, ઓહ, આ તો 3000 રૂપિયા થયું. 3000? ઓ આમ તો 2000 રૂપિયા થયો, પણ તમે હાલના હાલ કાઢવાનું અર્જન્ટમાં એટલે 3000 રૂપિયા થયું. કશો વાંધો નહીં. હાલ દેજો કાકા. અલ્યા પણ ભાઈ, અલ્યા કાકા હું ભાઈ, એક તો તમારું ઓપરેશન મફતમાં થાય હે ને યાર, તમે બેન 3000 રૂપિયામાં તો પેલું એ કરો. હાલ દે 3000 રૂપિયા. ગાંઠો હેડો પડા. ભાઈ ફટાફટ કાઢી દો હાલ જ અર્જન્ટમાં. લ્યો આ કમ્પ્લીટ પૈસા તમારા. ઘરનો સભ્યો છે લો. હું માર ડોશી બે. હા તો તમારું નામ? વેલજીબા. ડોશીમાનું નામ? વાલીબેન. વેલજીવાની વાલી. બેહો 10 મિનિટ અહીંયા હું ગાડી દઉં હમણાં. એવું? હા. લે બેહો હોય. કાકા રેશન કાર્ડ તો જબરું બનાવ્યું, કવર બવર હાથે. અલ્યા બનાવ જ ને 3000 રૂપિયા લે. કશો હતો નહીં. આધાર કાર્ડ કરી દઈએ. ભાઈ આપણા કાકાના આધાર કાર્ડ બનાવવાનું હોય. બની જશે. પણ હાલના હાલ અર્જન્ટ કઢાવવાનું હો. 350 થશે. 350? કશો હતો ને 350 350. પણ અલ્યા દીપલા, અલ્યા કાકા તમે શું યાર, અલ્યા દીપલા 350 રૂપિયા કોઈ ના કહે. હું તમે ગુંગા ગાવ યાર. આલજો 350 ઉભા ઉભા ગાંઠિયા લે તમને યાર વાતો કરો. હા ભાઈ ગઢાઈ દેવાનું હોય. હું તાર પછી કાગળિયામાં હા હાલો હાલો. અલ્યા કાકા સમજીના 320 લઈ લે હો બેટા. હા 30 રૂપિયાના ચા પીવા થાય એમ ભાઈ. બરાબર. 5 મિનિટ બેસો, હમણાં બનાવીને આપી દઉં તમને. હા લ્યો લ્યો રેશન કાર્ડ નોમ લખેલું હોય એ પણ મને બનાવી દો. આવો આપણા હોય. તમે નેચા બેહો, હું ખુરશીમાં બેહું. હડો હા આધાર કાર્ડમાં તો તમે જવાન લાગો હો. હજી તો હું જવાનો જ છું. આ તો ચોથી પથરી આવી ગઈ અચાનક. લ્યો ભાઈ આ રેશન કાર્ડ, આ આધાર કાર્ડ, આ કાકાનો હે ને આવકનો દાખલો કાઢી આલો. કાઢી નાખીએ ને. પણ હાલ જ ઊભા ઊભા કાઢવાનો હો. 1000 રૂપિયા થશે. તો ભાઈ બે કાઢ. એમાં એટલા જ તો ભાઈ અર્જન્ટમાં કાઢવા ને. અર્જન્ટ કાઢીને આલું એટલે તમારે 1000 રૂપિયા તો થવાના જ છે. કશો વાંધો નહીં ભાઈ, તમે કાઢી દો આ ડોક્યુમેન્ટ. આલો હેડો કાકા 1000 રૂપિયા. અલ્યા દીપલા યાર, કાકા તમે તો મોના હોય યાર. 3000 રૂપિયાનું રેશન કાર્ડ કાઢ્યું, 350 વાના આલે. હવે 1000 રૂપિયામાં હું તમે લ્યા. અલ્યા સરકાર તમને એક તો મફતમાં ઓપરેશન કરી આલે. અલ્યા આબા જામ ભાડું આલે. હું તમે યાર આલો 1000 રૂપિયા. આલો ફટાફટ. લ્યો ભાઈ આ 1000 રૂપિયા પકડો અને હાલ જ ગાડીને આલ દો. હા અડધો કલાકમાં આલું બેહો. હા તો કોઈ ના અડધો કલાક તો ખમી લેવું. હેળો આવો તમે ભોય બેજો, હું ખુરશી બેહું. એ આ સુરેશભાઈ નું રેડી. લ્યો ભાઈ આ તમારું રેશન કાર્ડ, આ તમારું આધાર કાર્ડ, આ રહ્યો આવકનો દાખલો અને આ રહ્યો અમારો આખલો. હા અમાર કાકો ગાડી દો હેડો ફટાફટ. કાર્ડ પેલું આયુષ્માન. આ કાઢી દો, 1000 રૂપિયા થશે. 1000 રૂપિયા ના લે. અલ્યા આવકનો દાખલો કઢાયો, રેશન કાર્ડ કઢાયું, આધાર કાર્ડ કઢાયું, પૈસા તો થોડકી યાર. અલ્યા પણ એ તો મેં કઢાયું. હા તો પણ રસ્તો તો મેં બતાવ્યો કે યાર વાત કરો છો તમે. અને અર્જન્ટ ઉભો ઉભો કઢાવવાનું તો 1000 રૂપિયા તો લીએ કે ના લીએ યાર. એ વાત સાચી હો. આમ તો વેલજી કા આ દવા યાર આલી દો ને 1000
રેશન કાર્ડ 350 પેલા આધાર કાર્ડ 1000 ઈ ને 5350 રૂપિયા થયા હે ઈમાં શું હ અલ્યા આથી 5000 ખર્ચો કરાયો નું 500 રૂપિયા પેલા સરકારી દવાખાના નક્કી કરીને આવ્યો તો એ ડોક્ટરે કીધું તું 500 રૂપિયા ભર દો તમારું ઓપરેશન હું મફત કરી આલું અને તે મને 5000 ખર્ચો કરાયો અલ્યા પલ્લા કાકા પણ સરકારીમાં હું કરવા જવું પડે આપણે મસ્ત પ્રાઇવેટમાં ના જાય અસલ એસી વાળો તમને 2 આલે દાખલ થઈને રહેવાનું 10 કીધા 15 રહેવાનું બધો ખર્ચ તો સરકાર કરાવ્યા અલ્યા કયો દવાખાનો પિકનિક મનાવવા જવાનું છે મેં પ્રાઇવેટ ડોક્ટરની મારા ઓળખીતા વાત કરી હતી એ કહેતો હતો કે 2000 માં લેઝરથી હું તમારી નાની પથરી તોડી નાખો એ તો મને 5000 માં ઉતાર્યો અલ્યા પણ એવું થોડું આ 2000 નું ઓપરેશન હતું આ મોંઘું પડ્યું અરે ભવિષ્યમાં તમારે કોઈ તકલીફ થઈ બીમારી આવી ઓપરેશન કરાવવાનું હવે તો થઈ જાય મફતમાં એટલે મને કોક થશે અહીં અરે હવે ઉંમર થઈ યાર ગમે ત્યારે તમને હવે તો બધું થાય તમારે થાય કેન્સર થાય ડાયાબિટીસ આવે HIV થઈ જાય મને કશું નહીં થાય અને આ મારા બધો કાર્ડ બાદ નહીં કઢાવો હું તો હેડ્યો તો તારે તો ભરાય જ ના અલે પલ્લે કાકાલે સરકાર આપની સહાય આલે ખોટો ખર્ચો કશો હતો ને હેલો કાલ દીએ કાકા હા ના કાઢાવું કોઈ નહીં કોઈ ના કાકા આ ઓપરેશન 2000 માં થતું હતું તો આ તો 5000 રૂપિયા ખર્ચો પડી ગયા પડ પણ પ્રૂફ થઈ ગયો કે યાર તમારે થઈ ગયું બરાબર પણ 5000 2000 માં ઓપરેશન થતું હતું યાર આ તો ખોટી સિસ્ટમ થઈ ગઈ કોઈ વાંધો નહીં હા